કેટલા સરસ પ્રભુના દાસ આપ્યા. એ પરિવારની સમસ્યા બાજુમાં મૂકીને એ મંડળીને લાગતું વચન તૈયાર કરીને લાવે. એને બીમારને કોઈ દિવસે સારું નહીં લાગે, પણ કાલે રવિવાર છે, મેં મારા છોકરાની બર્થડેની મીટિંગ હતી, કોંગ્રેસને ફોન કર્યો તું આવજે, પણ એ કહેતો હતો ના કાલે રવિવાર છે, પાછું મોડું થાય તો આવી રીતે કહેતો હતો. हालेलुया, हालेलुया। वचन मानो के अनुसार एक चरवा अपने भेड़ों के लिए प्राण दे सकता है। हालेलुया, हालेलुया। ए विधवाए एनी घरनी परिस्थिति ए प्रभुना दासनी हामे रखी, એને લાજ નહીં લાગી. કોઈક વખતે પવિત્ર આત્મા પ્રભુના દાસ લોકોને અગવાઈ કરશે, મદદ કરશે, પણ તમારે બોલવું પડશે, તમારે કહેવું પડશે. હાલેલુયા, હાલેલુયા। મેં મીટિંગ માટે પૈસા નહીં હતા, ગુડગા ટેકીને આખી રાત્રો પ્રાર્થના કરી. એક અન્ય જાતિના બેને મને ઘરમાં 15,000 લાવીને આપ્યા. એ નોકરી કરે. હાલેલુયા, હાલેલુયા। અહીંયા એક છોકરી છે, પ્રિન્સિપલ છે, એને બી મદદ કરીએ મીટિંગ માટે. એ પાસ્ટર કહેતો હતો કે એ પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ શરૂ થઈ ગયેલું હતું, 12 દિવસ યુદ્ધ થયું. બહુ પ્રાર્થના કરી, દેવના દાસને તું લે આવ. પહેલા જ અમે વિમાનની ટિકિટ કઢાવી દીધી હતી. મંડળીના છોકરા લોકો hatte પાસ્ટર બોલે એટલે એ લોકોને બધું મેં બોલીને એ બધું એની વ્યવસ્થા કરી દીધી હતી. પરમેશ્વરના વચનમાં લખેલું છે, સુવાર્તા બોલવા વાળાના પગ કેટલા સુંદર છે. તમારું ઘર નાનું હશે, કાચું હશે, પ્રભુના દાસને બોલાવીને લઈ જાઓ. એ તમારા માટે, તમારા બાળકો માટે પ્રાર્થના કરશે. જ્યારે એ પિત્તર લેંગડા ભિખારીને કહેશે, મારા પાસે સોનું રૂપી નથી, પણ ઈસુના નામથી તું ચાલતો થા. મારા વાલા ભાઈઓ અને બહેનો, એ પેત્રો પિત્તર 3,000 મંડળીનો પાસ્ટર હતો. શું એના પાસે પૈસા નહીં હતા? તે વખતે પ્રેષિતો માલ મિલકત વેચીને એ પ્રેષિતોના પગની પાસે લાવતા હતા, મૂકતા હતા માલ મિલકત. પણ એ તેના જીવનને નમ્ર કરે છે, દીન કરે છે, કહેશે ઈસુ વગર ઈ કશું નથી, ઈસુ વગર કશું નથી. જે દેવે તમને ઝીરોમાંથી ઉપર ઉઠાવ્યા, તમને લાયક બનાવ્યા. જો વેદી પર આવીને તમે દેવની આરાધના કરો છો. સોમનભાઈ આરાધના કરતા હતા ત્યારે મને પ્રભુએ બતાવ્યું, આ બેન મારી સામે બેસ્યા અને દર્શન. મેં તરત એને પૂછ્યું અને એને મને કીધું. હાલેલુયા, આત્માની ચેતવી આવ્યા. હાલેલુયા, હાલેલુયા। ગયા રવિવારે હું બિલીમોરામાં મીટિંગ કરી. એ નવા લોકો પણ મારા છોકરાને એ મંડળી પ્રભુએ આપી, એટલે મારી બહુ ઈચ્છા હતી, તું મને એક વખત લઈ જા, એક વખત લઈ જા. મેં એટલા ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, બીજા રાજ્યોમાં મીટિંગ કરી, પણ એ લોકો સ્કૂલમાં છોકરાના ક્લાસ ભરે તેવી રીતે 4 મંડળી અલગ અલગ આરાધના છોકરાના ક્લાસ માટે. કેસ થયો બે પક્ષના લોકોને, એટલે ચર્ચને સરકારે સ્ટે લગાવી દીધી છે. મેં રાતના વખતે પ્રાર્થના કરી, પ્રભુ એ કેસ એ લોકો માટે જીતવા માટે તું મદદ કર આવી રીતે. હાલેલુયા, હાલેલુયા। મત્તી 7:7 લખેલું છે, ઈસુના નામથી જે માંગો તે મળશે, માંગો તમે દેવની પાસે. હાલેલુયા।
આપશું. વાદાઓ સોનું રૂપાથી નાશમાં જતો આત્માની વસે ઈસુના નામથી વસે. ઈસુનું નામ જે તમને મળ્યું છે, નવું જીવન મળ્યું છે, તે બીજાને આપો. હાલેલુયા. બીજાને આપો જે ઈસુ નામથી એ જીવતો થાય. ઈસુ નામથી એ શુદ્ધિ પર આવે. ઈસુના નામથી બે શુદ્ધિ અવસ્થામાં શુદ્ધિ પર આવી જાય. જ્યારે એ બેન એના પ્રભુના દાસને કહેશે, મારા પાસે કશું નથી, મુઠ્ઠી ભર મેંદો છે અને કુપીમાં થોડું તેલ છે, હું અને મારો છોકરો નાની રોટલી બનાવીને ખાઈશું અને પછી મરી જશું. હું ગુરુવારે નિઝરમાં બહેનોની મીટિંગ ચલાવતી હતી. એક સારકો એક બેન 40 ગામથી ફોન કરતા હતા, ટીચર છે. મને કે મારા મમ્મી માટે તું પ્રાર્થના કરવા જા, ઘરે જા, એ બહુ સિરિયસ છે અને આવી પ્રાર્થના કર, પ્રભુ એને મરણ આપે. મેં એને કીધું ના, આવી પ્રાર્થના કરી દિવસે હું નહીં કરવાની. દેવ જીવન આપવા વાળો દેવ છે. એનું આયુષ્ય જેટલા દિવસ રહેશે એટલા દિવસ રહેશે, પછી પ્રભુ એને લેશે. જ્યારે મારો પ્રચાર પૂરો થયો, મીટિંગ પતી પછી મેં સામેથી ફોન કર્યો, ત્યારે એ બેન મને આવું કહેતા હતા, સિરિયસ છે, બહુ જ તકલીફ બેઠે, એના મારા ઘરે જા અને તું પ્રાર્થના કર, એને પ્રભુ મરણ આપે અને એને લઈ લે. પ્રાર્થના એ દેવની સાથે વાતચીત છે. જીવતા દેવનું હૃદય તમારા હૃદય સાથે એક થવું જોઈએ. હાલેલુયા. એ બેનને વાંચી બોલ્યા જ કરું, વાંચી આપણે વચન. તેથી તે ઉઠીને સારપત ગયો. તે નગરના દરવાજા આગળ તે આવ્યો, ત્યારે જુઓ એક વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી. તેણે એને હાથ મારીને કહ્યું, કૃપા કરીને મારે પીવા માટે વાસણમાં થોડું પાણી લઈ આવો. અને તે પાણી લાવવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાથ મારીને કહ્યું, કૃપા કરીને મારા માટે તમારા હાથમાં ટુકડો રોટલી પણ લેતા આવજો ને. ત્યારે તે સ્ત્રીએ કહ્યું, તમારા ઈશ્વર યહોવાના જીવના સમ કે મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો અને કુંડીમાં થોડું તેલ છે. અને જુઓ, હું 2 લાકડા વીણું છું, કે ઘેર જઈને હું મારા માટે તથા મારા દીકરાને માટે તે પકાવું, કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ. એલિયાએ તેમને કહ્યું, બીસો નહીં, જઈને તમારા કહેવા પ્રમાણે કરો. તો પણ પહેલા મારા માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો, પછી તમારા માટે તથા તમારા દીકરાને માટે કરજો. બસ. હાલેલુયા. એ પૂરો અધ્યાય તમે ઘરે જઈને વાંચો. એમાં એ બેનનો અને દેવના દાસ એલિયાનું લખેલું છે. એ કહેશે કે પહેલા મારા માટે, પછી તારા દીકરા માટે અને તારા માટે. આજના જમાનામાં આપણે પહેલા આપણા માટે અને આપણા છોકરા માટે કરીએ છીએ, પણ એ પ્રભુનો દાસ કહેતો તો પહેલા મારા માટે. જે લોકોના ઘરમાં પ્રભુના પાસ્ટર લોકો આવે છે, તે ઘરના બાળકો બહુ જ આશીર્વાદિત થાય છે. પ્રભુ એ લોકોની પરિસ્થિતિ બદલી નાખે છે. એ લોકોને બધા જ આત્મિક, ભૌતિક, શારીરિક આશીર્વાદો પ્રભુ આપે છે. હાલેલુયા. હાલેલુયા. માણસને પ્રભુએ દેવના આનંદ માટે બનાવ્યું, પણ માણસે પ્રભુને હંમેશા દુઃખી આપ્યું. પણ એ માણસને એ એટલો પ્રેમ કરે છે, એ મને ક્યારે પ્રાર્થના કરશે? હાલેલુયા. ક્યારે મારો અવાજ સાંભળે, ક્યારે મારી પાસે આવે, ક્યારે મારી
ઉપસ્થિતિમાં આવે. આ કઠિન દિવસોમાં, મુશ્કેલ ભર્યા દિવસોમાં તમે પવિત્ર આત્માના સામર્થ્યથી હર્યા ભર્યા રહો. દેવની ઉપસ્થિતિ તમારા પર આવે. તમે જેટલા પ્રાર્થના કરશો એટલા આત્મિક જીવનમાં બળવાન બનશો. તમે મોબાઈલને દૂર મૂકો. પ્રાર્થના કરતા ટાઈમે મોબાઈલની નજીક નહીં મૂકતા. તમારું ધ્યાન મોબાઈલ પાસે જશે. એ 5 મિનિટ માટે મોબાઈલને ઉઠાવશો, 1-2 કલાક એ મોબાઈલ જોયા કરશો. પણ એ મોબાઈલને તમે દૂર મૂકો અને દેવની ઉપસ્થિતિમાં આવો. ઘૂંટણા ટેકીને પ્રાર્થના કરો. એક નવા કામમાં મને ઉપવાસ પ્રાર્થનાની મીટિંગ આપી. એક નારાયણપુરથી પ્રભુનો દાસ હતો. મેં એને પૂછ્યું કેટલા ટાઈમ બોલવું. એ કહેતો હતો બેન ઉપવાસ પ્રાર્થનાની મીટિંગ છે એટલે તું વધારે બોલ. મેં 2 કલાક પ્રચાર કર્યો. એક ગાડીવાળો છોકરો કીધો તો મને વસનાબાઈ આખે गियर में मुलुबाई आती है ना पास्टर है 10-15 मिनट दे देने कुल बेन का लग कहीं की दे दो. हालेलुया. ये तुरंत पूछता तो गए वर्षे एक प्रभुनी दासी હતી. એને 15 મિનિટ આપી હતી પ્રચાર માટે. તું 2 કલાક પ્રચાર કર્યો. એ પાસ્ટરે તને કેવી રીતે પ્રચાર આપ્યો? મેં કીધું જ્યારે હું આખી રાત પ્રાર્થના કરું છું ત્યારે દેવની વેદી પર જાઉં. પ્રભુ મને બતાવે છે, બોલવા માટે બતાવે છે, ટાઈમ બતાવે છે, વચન બતાવે છે, દર્શન બતાવે છે. આત્માની અગવાઈમાં રહીને ચાલુ છું. હાલેલુયા, હાલેલુયા. એક બેન મને ફોન કર્યો. અમે ઘરમાં બેસેલા હતા, મીટિંગ પતી અને કહેતા હતા મારો ઘરવાળો મારા મોબાઈલમાંથી મારો પગાર બધો ઓનલાઈન લઈ લેશે. એ પૈસા કોને આપે? તું પ્રાર્થના કર. મેં તરત એના માટે મોબાઈલ પર પ્રાર્થના કરી અને કીધું એક બેન બતાવે છે. એ બેનના હાથમાં બધા પૈસા આપે છે. મારી હાથે એક મારી માસી હતી મોપાડાથી. એ સાંભળીએ કહેતી હતી તું ડાયરેક્ટ કેવી રીતે બોલે? મેં કીધું દેવ મને ડાયરેક્ટ બોલાવે અને પછી હું ડાયરેક્ટ જ બોલું. લોક નિંદા કરે ગમે તે બોલે પણ દેવ જે બોલે તે જ હું બોલું. હાલેલુયા. જ્યારે બાઇબલમાં લખેલું છે નોહ અને એના 3 બાળકો 3 વહુ નોહા અને એની ઘરવાળી. જ્યારે નોહ વહાણ બનાવતો હતો, નાવ બનાવતો હતો, ત્યારે કેટલા લોકોએ એના હસ્યા હશે, કેટલા લોકોએ નિંદા કરી હશે. તે સમયમાં લોકો મકાન બાંધતા હતા, લોકો લગ્ન કરતા હતા, લોકો ફૂલ ઝાડ રમતા હતા, લોકો ખેતીવાડી કરતા હતા, જગતના લોકો ધંધા રોજગાર કરતા હતા. પણ દેવે નોહને આજ્ઞા આપી એક મોટું જહાજ બનાવવા માટે. પ્રભુએ એનો માપ બતાવ્યો, એની ચૌડાઈ બતાવી, એની ખોલી કેટલી એ બતાવી. નોહાની મંડળીમાં જાતિ જાતિના લોકો આવ્યા ને હા, સરસ. હાલેલુયા. માણસે દેવનું વચન નહીં સાંભળ્યું પણ એક જનાવરાએ દેવનું વચન સાંભળ્યું. આ નોહાની મંડળીમાં પ્રભુએ જાતિના લોકોને લાવ્યો. તમારી મંડળીમાં બી પ્રભુ અન્ય જાતિના લોકો લાવશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એ નોહાની કેટલી બેઇજ્જતી કરી હશે, હસતા હશે લોકોને હસવા દો, લોકોને જે કરે કરવા દો. પણ તમે દેવના છોકરા અને છોકરીઓ છો, દેવના દીકરા અને દીકરીઓ છો.
કરો તમે. દેવની આજ્ઞામાં રહો, દેવના વચનમાં રહો, દેવની ઉપસ્થિતિમાં રહો. પવિત્ર આત્માને તમારા જીવનમાં કામ કરવા દો. હાલેલુયા. જ્યારે યાકૂબની પત્ની હતી લિયા, એ યાકૂબ પ્રેમ નહીં કરતો તો, એની બીજી પત્ની રાહેલને પ્રેમ કરતો તો, પણ પ્રભુએ એને પુત્ર આપ્યો રૂબેન. અત્યારે એને દેવને કીધું, મારા દુઃખમાં મેં તને પુકાર્યો અને તે મને પુત્ર આપ્યો. એનું નામ એને રૂબેન રાખ્યું. રૂબેનનો અર્થ છે દુઃખ અને દર્દમાં પ્રભુએ એની સુધી લીધી. બીજો દીકરો થયો સિમોન. પ્રભુએ એના દુઃખ અને દર્દમાં પ્રભુએ એને એની પ્રાર્થના સાંભળી. એનો હૃદય તૂટેલો હૃદયનો અવાજ દેવને સાંભળ્યો, એટલે એનું નામ સિમોન મૂક્યું. ત્રીજા પુત્રનું નામ લેવી મૂક્યું. એ લિયા એ બાળકને લેવી બોલીને પુકારે છે, બોલાવે છે. લેવીનો અર્થ છે દેવના હૃદયની સાથે એનું હૃદય જોડી ગયું. હાલેલુયા. પણ યાકૂબ છેલ્લે વચનમાં લખેલું છે, જે દેવથી આપેલી પત્ની હતી તે જ એના માટે બેસ્ટ અને શ્રેષ્ઠ હતી. એટલે યાકૂબ કહેશે, હું મરી તો એ પહેલી પત્ની લિયાની કબરની નજીક મને દાટજે. એ જાણી ગયો હતો એનામાં સુંદરતા નહીં હતી, પણ એ દેવની તરફથી આપેલી પત્ની હતી. હાલેલુયા. જ્યારે એ વિધવા સ્ત્રી એ એલિયાને માટે પાણી અને નાની રોટલી બનાવીને લઈ જાય છે. એના માટે પ્રાર્થના કરે છે. 3.5 વર્ષ સુધી બહાર દુષ્કાળ હતો, પણ પ્રભુએ એનું ઘર હરિયો ભર્યો મૂક્યું. હાલેલુયા. એના ઘરમાં શાંતિ શાંતિ. 3 જણાને માટે એ મુઠ્ઠી ભર લોટ પ્રભુએ આશીર્વાદિત કર્યો. તમારા હાથોમાં છે આશીર્વાદિત થવું કે રોકવું. હાલેલુયા. હાલેલુયા. ગયા મહિને ચડવાણમાં ઉપવાસ પ્રાર્થનાની મીટિંગ હતી. નંદુરબારમાં કરતી હતું. એ ખૂબ થઈ ગયું. અમને આવવા માટે દરવાજો નહીં હતો. હાલેલુયા. આનું શુક્રવારે નહીં આવી, પણ શનિવારે અમે નિજર પરથી મારી દીકરી હાથે આવ્યા. શુક્રવારથી ચર્ચમાં એક આટલું મોટું વાંદરું હેરાન કરતું હતું. આરાધના કરે એ લોકોને પાસે કુદાકુદ કરતો હતો. પ્રભુના દાસ કચ્છ ગુંજતી હતો. એ જ્યારે પ્રચાર કરતો તો વેદી પર એના પર નહીં કૂદ્યું, એનું શર્ટ ફાડી નાખ્યું. જ્યારે મેં ચર્ચમાં આવી 11:30 વાગ્યા તમે ફોન કર્યો મારા ભાઈની પત્નીને. મીટિંગ પતી ગઈ. તે કહેતા હતા બાપ્તિસ્મ લેવા માટે ગયા અને 11 પ્રચાર શરૂ થયો. તું આવી રીતે. જ્યારે મેં આવીને બેસી વચન સાંભળ્યું, મારા પપ્પાએ મને વાંદરું પછી નહીં આવવું જોઈએ એના માટે પ્રાર્થના કરી. મેં ઘૂંટણા ટેક્યા, બહુ જ નમ્ર થઈને પ્રાર્થના કરી. મારા વાંડાઓ કાન ખોલીને સાંભળો. એ જીવંત સાક્ષ્ય છે. જ્યારે પ્રભુને કીધું આ માતા મંડળી છે અને આ મંડળી અમારી નથી, તારી છે. આ મંડળીમાં તારી ઉપસ્થિતિ ઉતરી આવે, પવિત્ર આત્માની આગ આવે. નાના બાળકોને, મોટા ભાઈ બહેનોને તારા સામર્થ્યથી તું ભરી દે. આ ચર્ચના ચારે કોટ અગ્નિકોટનો વાડો તું બાંધ. આ ત્યારથી એ વાંદરું જતું રહ્યું, આવ્યું નહીં. હાલેલુયા. એક નાનું બીજ જમીનમાં જાય છે, પણ કેટલું મોટું ઝાડ બને છે.
બને છે ને? હા, તમારી જીવન રૂપી વૃક્ષને દેવના આત્માથી પરિપૂર્ણ થવા દો. એ બહુ મોટું ઝાડ થશે, ચારે દિશામાં એ પ્રખ્યાત થશે. એને આત્માના ફળ લાગશે, પ્રેમના ફળ લાગશે, નમ્રતાના ફળ લાગશે, ધીરજના ફળ લાગશે, આશાના ફળ લાગશે, સહનશીલતાના ફળ લાગશે. પણ શું તમે દેવની ઉપસ્થિતિથી ભરાઈને રહો છો? ઓમોસ ત્રીજો અધ્યાય અને 3 વચનમાં લખેલું છે. આ પ્રચાર મારો યુટ્યુબ પર છે, પણ આદિવાસીમાં છે. 2-3 દિવસ પહેલા 2 પ્રચાર મૂકેલા છે, તમે જોઈ શકશો. તૂટેલી વેદીને તમે પૂર્ણ બાંધો. જ્યારે ઇઝરાયલના લોકો 17 વર્ષ સુધી બાબિલના કબજામાં હતા, નબુકદનેસર રાજા એ યરૂશલેમનું ભવન લૂંટીને લઈ ગયો હતો, એ લોકોને બંદી બનાવીને લઈ ગયો હતો. જ્યારે એ લોકો આવ્યા ત્યારે એ લોકોએ પહેલા તૂટેલી વેદીને બાંધી. તમારા જીવનમાં પારિવારિક વેદી તૂટી ગઈ છે, એકતાની વેદી મંડળીમાં તૂટી ગઈ છે, ચિહ્ન ચમત્કારની વેદી તૂટી ગઈ છે. તૂટેલી વેદી પર ચિહ્નો અને ચમત્કાર નથી થતા. તમને એ તૂટેલી વેદી બાંધવી પડશે. એલિયાએ તૂટેલી વેદીને સમારી, એને પૂર્ણ બાંધી. હાલેલુયા. પહેલા તમે આરાધના કરતા હતા, સવારથી ઉઠીને પ્રાર્થના કરતા હતા, ચર્ચમાં પહેલા જતા હતા. અત્યારે લાસ્ટ તમે જાવ છો, આત્મામાં ઉત્સાહ નથી. એ ઇઝરાયલ લોકોના ટાઈમમાં પણ સ્વતાવ હતો, દુસરા દેશોનો સ્વતાવ હતો. એ લોકોના અંદર એક બીક હતી, શત્રુ અમને નાશ કરી દેશે, શત્રુ અમને મારી નાખશે, અમે જીવતા દેવની વેદી બાંધીને દેવને ખુશ કરીએ. કદાચ દેવની દયા અમારા પર, અમારા બાળકો પર થાય. એ લોકોએ યરૂશલેમનું શૂનેવા રાજાનું મંદિર જોયું નહીં હતું, પણ એ વેદી બાંધવાનું એના બાપ દાદાએ શીખવ્યું હતું, કીધું હતું. એટલે એ લોકોએ પહેલું કામ વેદી બાંધી તૂટેલી. પહેલા દિવસની શરૂઆતમાં તમે દેવની વેદી બાંધો. તમારા ઘૂંટણા દેવની તરફ ટેકો અને પ્રાર્થના કરો. તમારા બાળકો માટે, તમારા પતિ માટે, પત્ની માટે, તમારા માટે પ્રભુનો હાથથી તમને પરાક્રમ સહિત સુરક્ષિત રાખશે. જ્યારે એ એલિયો કહેશે એ બેનને, પહેલા મારા માટે, પછી તારા માટે અને તારા બાળકો માટે. મારા વાલાઓ, દેવના દાસ લોકોના આજ્ઞા પાડશો, આધીનમાં રહેશો, તમે નક્કી જ આશીર્વાદિત કરશો. દેવના દાસ લોકો તમને કશું નહીં આપશે, પણ જીવતા દેવને પ્રાર્થના કરશે. તમારા પરથી સમસ્યા દૂર થઈ જશે, સતાવ દૂર થઈ જશે, બીમારીઓ દૂર થઈ જશે. હાલેલુયા. મને એક ખાસદાર છે નવા ગામમાં, હું પહેલી મીટિંગ કરવા માટે ગઈ. એક જવાન છોકરીએ મને ફોન કર્યો. 4 વર્ષથી એ મને કહેતી હતી મારા ઘરે આવજે, મારા ઘરે આવજે. મેં કીધું મીટિંગ મીટિંગ પૂરી થાય પછી આવવાના. જ્યારે મેં જોયું એ લોકોનું ઘર 3જા મજલા પર હતું, મેં બધાને બેસાડ્યા અને એના ઘરવાળા માટે, એના માટે આરાધના કરી અને પ્રાર્થના કરી. એ લોકો ચર્ચમાં નથી આવતા, પણ એ છોકરીની લગ્ન માટે પ્રાર્થના મેં જ કરી હતી. એ બહુ મોટા સાહેબની છોકરી છે. પછી 4 વર્ષ પછી પ્રભુ એની મંડળીમાં લઈ ગયો અને લોકોના ઘરે લઈ ગયો. તમને કે ચલો પ્રાર્થના કરવા માટે આવો, ફોન કરો, તુરંત નહીં જતા. આત્માની
તૈયારી થશે તમારી, ત્યારે જ બીજા માટે પ્રાર્થના કરો. તમે પહેલા તૈયાર થાઓ, તમે પહેલા ઉપવાસ કરો, દેવને પૂછો, પછી બીજા માટે પ્રાર્થના કરો. અહીંયા એ પ્રભુના દાસે પહેલા મારા માટે, પછી તારા માટે અને તારા છોકરા માટે એ એલિયાએ પ્રાર્થના કરી. 350 વર્ષ સુધી એ બેનના ઘરમાંથી લોટની ખૂટ્યો અને તેલની ખૂટ્યો. મારા વલ્લા ભાઈઓ અને બહેનો, શું તમારા ઘરમાં દેવનું વચન રોજ વંચાય છે? દેવનું વચન તમે વાંચો છો? તેલનો અર્થ છે અભિષેક તમારા ઘરમાં વહેતું થાય. જે વિધવા સ્ત્રી એલિસાબે પાસે ગઈ અને કીધું, તારા દાસ આ જગતમાં નથી, આ છોકરાઓને શત્રુ બંદી બનાવવા માટે લઈ જાય છે. એલિસા કહે છે, તારા માટે હું શું કરું? એ બેનને પૂછે છે, તારા ઘરમાં શું છે? એ કહેશે, તેલ છે, બીજું કશું નથી. એ કહેશે, તારા ઘરના બધા વાસણમાં એ તેલ ભર. મારા વાલા ભાઈઓ અને બહેનો, એ તેલનો અર્થ છે દેવનો અભિષેક. એ તમારા બાળકોમાં અભિષેક કરવો જોઈએ દેવનો. દેવની ઉપસ્થિતિ રહેવી જોઈએ. એ કહેશે, તારા ઘરના બધા વાસણમાં હું તેલ ભર. પછી આજુબાજુના અડોશી પડોશી લોકોના વાસણ માગીને એમાં તેલ ભર. અને તેલ વધતું જતું હતું. તમારા ઘરમાં બી આશીર્વાદ રોકવાની જોઈએ, વધતા જવા જોઈએ. અમારા ઘર આવું છે, પપ્પાનું ઘર આજુબાજુ બધા અન્ય જાતિના લોકો છે. મારું ઘર છે, બધાને કોઈ જોઈએ તો ઘરની ઉપર માળા પર ચડી જાય એ લઈને જતા રહે. પણ કોઈ દિવસે મારી મમ્મી નહીં બોલે કે મારા પપ્પા નહીં બોલે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા વાલા ભાઈઓ અને બહેનો, એલિયાએ પ્રાર્થના કરી, એનો આશીર્વાદ વહેતો થયો. પણ એ પહેલા એ બેનીએ એલિયાને આપ્યું. તમારે પણ દેવની સેવા માટે આપવું જોઈએ, આપવું પડશે. અને ત્યારે તમને આમાં આશીર્વાદ મળશે. તમે ભવિષ્યવાણી કરશો, છુટકારાનો આત્મા તમને મળશે. જીવનો ચમત્કાર તમારા જીવનથી થશે. જ્યારે એલિસા કહેશે એલિયાને, તું મને તારાથી બમણું સામર્થ્ય જોઈએ, તારાથી બમણું સામર્થ્ય જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એક બેન છે મહારાષ્ટ્રના મુંબઈની અંદર, એક પાસ્ટરની છોકરી છે, અન્ય જાતિના લોકોમાં મંડળી તૈયાર કરી છે. જ્યારે મને 2023 અને 24માં એક ફેબ્રુઆરીમાં 2 મીટિંગો ભણબુચા હતી. ત્યારે બેન હાથે કોન્ટેક્ટ થયો. બીજી મીટિંગમાં કહેતા હતા, મુંબઈ આવવો ફોન કરતા હતા. જ્યારે મારો દીકરો મેં અને મારી હાથે એક બેન અમે ગયા, ત્યારે એ કહેતા હતા, મારો ઘરવાળો મને મોકલી દેશે, તું જતી રહે આવી રીતે. એ નોકરી કરે છે, વિમાન તળનો એક મેનેજર છે, અને બેન સેવા કરે, મંડળી ચલાવે. એ કહેતા હતા, મારો બધો સામાન પેક છે. મેં એને કીધું, તારો ઘરવાળો મોડાથી કોલેજ જતી રહે એટલે તને નહીં જવાય. આ લગન આવશે દેવ જોડે, તેને માણસ નહીં તોડે. આ લોકો પ્રભુએ તને એટલા સરસ મંડળીના લોકો આપ્યા છે, એ લોકોનો હિસાબ પ્રભુ લેશે. તારો ઘરવાળાને બદલવા માટે 3 મહિના લાગશે. અને હું પ્રાર્થના કરીશ, તને સેવકાઈમાં હું ટેકો આપીશ. 3 મહિના પછી એનો ઘરવાળો બદલાઈ ગયો. એ છુટ્ટીમાં દેવની સેવા હાથે મળીને કરે છે.
ત્રણ બાળકો છે, બે બહેનો છે અને એક છોકરો છે. એટલા નમ્ર છે, નોકરી કરે અને પછી દેવની સેવા કરે. શૈતાન અનેક સમસ્યા લાવશે, પરિસ્થિતિ વિકટ થશે, કદાચ તમને લાગશે સેવા કરીને આપણે મળવાનું અનંતકાલિક જીવન આપશે પ્રભુ. ના મુરઝાય એવો મુકુટ તમારા માથા પર મૂકશે. આ જગતમાં તમે દુઃખ ઉઠાવશો તો દેવના માટે કંઈક કરશો, દેવ તમારા માટે કંઈક કરશે. हालेलुया, हालेलुया. रमणी में जीसस के आपके हाथ ऊपर कीजिए. प्रभु आपके लिए बहुत बड़ा दरवाजा खोला. आपकी भैंस का दूध बढ़ रहा है, आपकी परिस्थिति घर की बदल रहा है. 3 साल से आप रो रो कर प्रार्थना करती है, प्रभु मुझे भी कुछ दे. प्रभु आपको एक रोजगार देगा, आपको एक सेवा देगा और आपको फिर से प्रभु उच्च करेगा. सारा पद की विधवा के समान आपकी परिस्थिति बदल देगा. प्रभु आपसे बहुत प्यार करता है. लो सीटो वीदे ए जी सीटो लिख जी जीसस वीदे लो सीटो. नौकरी करते टाइम पे प्रभु आपके द्वारा बहुत लोगों को बचाएगा. बहुत बार आपको लगता है प्रभु मैं इतना थका हूँ, प्रार्थना नहीं कर पाता हूँ, लेकिन उसी टाइम पे प्रभु का सामर्थ्यशाली हाथ आपके ऊपर आता है और प्रभु आपको नौकरी के अंदर, सेवकाई के अंदर मदद करता है. जिस स्थान के अंदर प्रभु आपको लेके गया, रात के टाइम घुटने टेक कर प्रार्थना कीजिए. बहुत लोगों को प्रभु आपके द्वारा बचाएगा और आपके द्वारा प्रभु अद्भुत रीति से काम करेगा. जीसस आगे करें. जीसस ऊपर आते जाए. प्रभु शमूएल के समान आपको इस्तेमाल करेगा. आप एक वाणी को सुनेंगे, प्रभु का आत्मा आपके साथ बातें करेगा. आपको बहुत बुद्धि देगा, आपको ज्ञान देगा और प्रभु आपको ये दिनों में बहुत उच्च करेगा. प्रभु की उपस्थिति आपके ऊपर उत्तर है. वही स्मिता 3 महीने पहला बहुत बड़ी समस्या आपके जीवन में खड़ी थी. आपको ऐसा लगता था नौकरी नहीं रहेगी, मैं कैसे जी पाऊंगी, मेरा घर को कैसा चलेगा. लेकिन रात्र भर प्रार्थना किया और प्रभु ने पहाड़ जैसे गढ़ को तोड़ा और प्रभु ने फिर से आपकी नौकरी को सुरक्षित रखी. आने वाले दिन में आप पहला सबक चलेगा, प्रभु का वचन आपके अंदर काम करेगा और प्रभु की उपस्थिति आपके ऊपर उतरेगी और प्रभु आपके साथ बातें करेगा. प्रभु आपको आज सेवा देगा, प्रभु की उपस्थिति आपके ऊपर उतरेगी. थैंक यू. परमेश्वर આ વચનથી તમને આશીર્વાદિત કરે. આપણે એવું પ્રાર્થીશું.